આજે આપણે ખૂબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ, જેમાં કૃષિ રાહત પેકેજ એટલે કે કૃષિ સહાય પેકેજ 2025 વિશે તમને માહિતી આપવામાં આવશે. જે ખેડૂતોએ ફોર્મ ભર્યું હતું તેમના બેંક ખાતામાં સહાય જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. આ આખી માહિતી, રકમ કેટલી, કોને મળશે લાભ, ડીબીટી શું છે અને ફ્રોડથી કેવી રીતે બચવું, આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, કૃષિ રાહત પેકેજ શું છે? તો ગુજરાત સરકારે કમોસમી વરસાદ, નુકસાન અને હવામાનની અસરને કારણે ખેડૂતોને સહાય આપવા માટે આ પેકેજ જાહેર કર્યું છે. જે વિસ્તારમાં 33% વધુ નુકસાન નોંધાયું છે તેવા ખેડૂતોને તેની સહાય મળશે. જેમાં વાત કરીએ તો કેટલી મળશે સહાય, તો આ વખતે પેકેજ હેઠળ મળતી સહાય લગભગ પ્રતિ હેક્ટર ₹22,000 સુધી, એટલે કે જિલ્લાવાર પાક મુજબ રકમમાં ફેરફાર હોઈ શકે છે. એટલે કે પ્રતિ હેક્ટર ₹22,000 સુધી સહાય મળવા પાત્ર રહેશે. અરજી પ્રમાણે ખેડૂતોને સરકારશ્રી દ્વારા ડીબીટી મારફતે બેંક ખાતામાં રકમ મોકલેલ છે. એટલે કે જો તમારું ડીબીટી ઓન હશે તો તે ખાતામાં ફોર્મ ભર્યા બાદ તમારી રકમ સહી સલામત જમા થઈ ગઈ હશે. ફોર્મ ભરવાની પદ્ધતિ જોઈ લઈએ. જો ખેડૂતોએ તેમના ગામે અથવા ઓનલાઈન ફોર્મ ભરાવ્યું હતું, જેમાં કેઆરપી પોર્ટલ દ્વારા અથવા તો વીસીઈ, વીએલઈ અથવા તો ગ્રામ સચિવાલય મારફતે, તે બધી જ અરજીઓની ચકાસણી હવે પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં મોટી અપડેટ એ છે કે રકમ જમા થવા લાગી છે. તેની વાત કરીએ તો કેટલાક જિલ્લાઓ અને ગામોમાં ડીબીટી દ્વારા સહાય જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. તમે તમારા બેંક ખાતાનો એસએમએસ, પાસબુક અથવા મોબાઈલ બેન્કિંગ ચેક કરી શકો છો. સરકાર દ્વારા તબક્કાવાર ચૂકવણી કરવામાં આવી રહી છે, એટલે બધા ખેડૂતોને એક જ દિવસે સહાય નહીં મળે. તેવી જ રીતે ડીબીટીનું કેટલું મહત્વ છે તે જોઈએ, કેમ કે સહાય સીધી બેંકમાં જ જમા થાય છે. એટલે ખાતામાં નીચેની વિગતો 100% સાચી હોવી જોઈએ. જેમાં સૌપ્રથમ તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ, મોબાઈલ નંબર સાચો હોવો જોઈએ, એકાઉન્ટ તમારું સક્રિય હોવું જોઈએ અને નેમ મેચ એટલે કે આધાર કાર્ડ અને બેંકમાં તમારું નામ સરખું હોવું જોઈએ. ખેડૂતોને સલાહ છે કે જો ફોર્મ ભર્યું છે તો ચિંતા ન કરો, તેના પૈસા તબક્કાવાર આવી જશે. જેમાં ડીબીટી તબક્કાવાર આવે છે તેમાં બેંક પાસબુક અને મેસેજ પર નજર રાખવાની રહેશે અને કોઈ પણ એજન્ટને એક પણ રૂપિયો આપવાનો નથી. જો કોઈ શંકા હોય તો તાલુકા એગ્રીકલ્ચર ઓફિસ અથવા તો વીસીઈ અથવા તો તમારી નજીકની કચેરીની મુલાકાત લઈ શકો છો. ખૂબ જ ચોકસાઈપૂર્વક રાજ્ય સરકાર ખેડૂતોનું ધ્યાન રાખી રહી છે. જો કોઈ મહત્વની બાબત હોય તો તે પ્રકારે આપે મારું ધ્યાન દોર્યું છે, હું વિભાગમાં વાત કરીશ. રજૂ થયું છે કે છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે. તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણા કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ ₹103.10 કરોડ ઓનલાઈન બિલ તૈયાર કરીને પીએફએમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા મળવાની શરૂઆત કેટલીક જગ્યાએ થઈ ચૂકી છે. આ જ પ્રકારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવધરામાં જે પાક નુકસાન થયું હતું તેનો ચૂકવણીનો ઠરાવ પણ 9 નવેમ્બરના રોજ થઈ ગયો છે. ઓનલાઈન અરજી મેળવવાનું કામ પણ 11 તારીખથી શરૂ છે અને 15 દિવસ સુધી પોર્ટલ ખુલ્લું છે. અત્યાર સુધી 2,24,547 જેટલી અરજીઓ મળી ચૂકી છે. આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ મંજૂર કરીને તેના ચૂકવણાની કાર્યવાહી પણ શરૂ છે. ઓનલાઈન બિલો એટલે કે 6.62 લાખના બિલ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ ચાલુ છે. આ પ્રકારે ડાંગરની ખરીદી અને અલગ અલગ પ્રકારની જણસોની ખરીદીની શરૂઆત પણ અન્ન અને નાગરિક વિભાગના માર્ગદર્શન હેઠળ થઈ છે. ખૂબ ઝડપથી ખેડૂતને મદદ મળે અને ખેડૂતની નુકસાનીમાં સરકાર ઊભી રહી શકે, આ અભિગમ સાથે રાજ્ય સરકારે પુનઃ એકવાર સાબિત કર્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા, જીઆર બહાર પડવા, ફોર્મ ભરાવા અને ઓનલાઈન સીધા ખાતામાં પૈસા મળવા આવું કદાચ પહેલીવાર થઈ રહ્યું છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો સરકાર દ્વારા થઈ રહેલી મદદના સમાચાર દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે આ વિડીયો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમને કોઈ ખાસ યોજના વિશે પીડીએફ અથવા વિડીયો જોઈએ તો કોમેન્ટમાં